તો આ છે મારો મંડપ ને તમને ખબર હોય તો કે 20 થી 25 દિવસ પહેલાં રેલ આવેલી. રેલ મતલબ કે પાણી આવી ગયેલું, બધે અહીંયા પાણી ફરી વળેલું ને એના પછી અમે આ મંડપ ત્યાં જ હતો. મતલબ કે અંદર બહુ બધું વસ્તુ કરવાનું બાકી હતું પણ નીચે પાણી આવી ગયેલું ને પછી અમે મંડપ બનાવ્યો પાણી ગયું પછી. મતલબ બહુ બધી તૈયારી કરીને પછી મંડપ બનાવ્યો અમે. તો એની ક્લિપ મેં તમને સાઈડ પર મૂકી બતાવી દઉં તમને, જો ક્લિપ. તો સવારના ઉઠીને કંઈ માહોલ આવો છે, મારા ઘરના બહાર માહોલ આવો છે. બધી જગ્યાએ પાણી ભરાયું છે ના, મારો ગણપતિ મંડપ પાણી ભરાયું છે. કાકા पारस पानी आ गया, बहुत सारा पानी आ गया हमारे गांव में, आप देख सकते हो. जय हरिनाथ कृष्ण जगन्नाथम प्रेमानंदी. क्या हुआ? तरियावल में पानी आ गया, ये बहुत जल्दी भर रहा है. आ जाओ हमारा ગંભાની મંડપ અને નીચે ફૂલ પાણી. તો સારું છે કે અમારે આ વખતે જરીક ઓછું કરવામાં આવેલું છે સ્ટેજ, એની અંદર અમે કામ કરતા હોય. આ જાઓ પાણી ખાલી. Several days later. તો આજે છે ગણપતિના આગલો દિવસ, મતલબ કાલે ગણપતિ બેસવાના છે. તો આજે મારે એક માહોલ આજનો દરેક સેટ થઈ ગયો છે. તો કામ કરતા છે બધું. આજે મારો ભાઈ બરાબર સાફ સફાઈ કરતો છે, એ લેવા પડશે મારે બ્લોગમાં. બાપા કાલે ગણેશ ચતુર્થી, બાપા માટે અમે ખુશ છે. અમે કામ કરતા છે. આ નીચે જ આપણે નીચે તમને કંઈ બતાવું. અમારો નીચેનો ફ્લોર છે, અમારી ચપ્પલ કામ કરતા છે. અમારો દરવાજો એમાં આવશે ગોલ્ડ. હા છે અમારું ગોલ્ડ. જો આ લાગે તુંબડના સિક્કા એવું જ લાગે છે. કામ કરીને તું બરાબર તારો વિડીયો લેવું. અમારે બિસ્કિટ બનાવું ને, અમારી બિસ્કિટ છે. અહીં જો અહીંયા જો સોનાની બિસ્કિટ, અહીંયા સોનાની બિસ્કિટ આવશે અહીંયા બરાબર. અમારો દરવાજો બંધ, પેલામાં કોઈ ના આવે. આજુ બિસ્કિટ છે મારી, જો લાગશે ને અંદર. આમાં આવશે હીરા જવાહરાત, આવા ચેન છે મોટી. આમાં આવશે હાર, સોનાનો આમાં તલવાર છે બરાબર. મારા વાસણ છે, વાસણ લાગી ગયા છે. ઓકે, આ બધું વસ્તુ લાગી ગયું છે. હવે ખાલી કાલનો દિવસ બાકી છે ને અમારે આ 5-6 કલાકમાં આ બધું કામ પટાવવાનું છે બરાબર. તો આપણે બધું પટાવી દઈએ થોડી કામ. એની માને ત્યાંથી આવેલો ને અહીંયા આવી બેહીને લઈ જા તારા ઘરે. ચાલે આપણે મોટા મને ગમે આ કલર લાગતો છે આનો પર. મેં આઈસ્ક્રીમ ખાશે બનાવ્યું છે જરીક સ્લોપ આપીને. ને હવે જોઈએ આપણે હજુ શું કામ બાકી છે તે પટાઈ ગયા છે. કાલે ગણેશ ચતુર્થી, એમાં ભાઈ કામ કરતો છે. તો અમારું ગામ છે તરિયાવાડ, મતલબ અમારો મોહલ્લો છે તરિયાવાડ ને અમે લગાવ્યું છે તરિયાવાડનું TNW. અમારો સિમ્બલ છે TNW. જો TNW આ અમારો સિમ્બલ છે, લાગે છે ને ખતરનાક. TNW તરિયાવાડ મતલબ. જો અહીંયા બધું રેડી થઈ ગયું છે પણ મેં તમને આજે નહીં બતાવ્યા, હમણાં નહીં બતાવ્યા. તે મને મેં આજ બ્લોગમાં બતાવ્યા પણ કાલે બતાવ્યા, કેમ કે નહીં મતલબ આજે જ. કેટલા વાગ્યા? 4 વાગી ગયા છે. કાલે બતાવવાના મને બ્લોગમાં. તો સ્ટે ટ્યુન બરાબર, જોયા કરજો બ્લોગ. રાત દિવસ મહેનત કરી છે અમે. રાત દિવસ મહેનત કરીને બધું બનાવ્યું છે.
ને બનાવ્યો ખતરનાક છે. તો 6-9 જે યાદ રહેશે અમને. 7-9 તું એક બોલી નહીં હવે. નહીં 6 કાલની ભાઈ કાલની 6 કાલની રાની. फाइनली કામ ये दरवाजा हम लोग खोलेंगे पूरी तबाही आ जाएगी ये देख लो આ તો બાપાની જે મહેરબાની છે તે સાચી. ગણપતિ બાપ્પા મોર્યા. આ બધું કામ પહેલાં એના આગલા દિવસે એક ઘટના બનેલી કે જે મંડપ છે તેના ઉપરથી પાણી એના ઉપર પાણી ઘેરાઈ ગયેલું અને આખો મંડપ આમ થઈ ગયેલો વચ્ચેથી. એના ઉપર તળાવ જેવું બની ગયેલું ને તે આખું નીચે બેન્ડ વહી ગયેલું. તેની ક્લિપ મારા પર તો નહીં મળે ને સીસીટીવી કેમેરા છે તેની ક્લિપ તમને બતાવું ને કેમ કે ત્યાં તો વિઝિબલ નહીં હતું કે એમ કે બધા કામમાં ઉઠા ને ખાલી 10-12 જણા આવે મંડપમાં ઉઠા તો તમને બતાવું. તો આ ઘટના તમે જોઈ શકો છો. તેમાં જુઓ કે અમારા જે કાર્યકર્તા છે એમાં સ્વયંસેવક મતલબ જે એમાં કામ કરે તો કે જોયું કે પાણી ઉપરથી નીચે આવતું છે ને પત્તાના લીધે નીચે વાંકા વળી ગયા છે. તો પારસ નીચે ભાગ્યો જલ્દી ને વિવુભાઈ મને બોલાવા આવ્યો નીચે કે જલ્દી ઉપર આવું થયું છે. તમે ઉપરથી નીચેથી ઉપર આવ્યા ને અમે જોયું તો અમે ફટાફટ જોયું તો અમે દોડ્યા ને પછી સપોર્ટ આપ્યો ભાઈને. ને પછી મેં બી ઊભી રહી ગયો અને મેં બધાએ સપોર્ટ આપ્યો જેમે તેમે કે નીચે પાણી નહીં આવે. જો નીચે પાણી આવતે તો આજુબાજુનું જેટલું બી ડેકોરેશન છે તે બધું ખરાબ થઈ જશે ને મારી જેટલી બી 2 મહિનાની મહેનત હતી તે ખરાબ થઈ જશે. તો જેમે તેમે મારે બચાવવા જ પડે. ગમે તે વસ્તુ થાય બચાવવા જ પડે ને મને આ વસ્તુ કરવામાં એવું બહુ મિનિટ લાગી છે બનાવવામાં બી. તો થેન્ક્સ કે આ બધા ઉતા તે જગ્યા પર. જો એ દિવસે કોઈ નહીં હોતે તો ખબર નહીં શું થાતે. મંડપનું કંઈ બી થઈ જતે ને મૂર્તિ બી આવી ગયેલી હતી. તો ભગવાનનો શુકર છે કે અમારા સાથે કંઈ થયું નહીં. તો સારું થયું કે કંઈ થયું નહીં કેમ કે આપણા પર બાપાની કૃપા છે કે આપણી મહેનત બાપા જોઈએ છે એટલે આપણા માટે કંઈ ખરાબ નહીં થઈ શકે આ વસ્તુમાં. ગણપતિ બાપા વાગ્યા છે 5:30. હોઈ ગયેલા 5 વાગે જો કરે છે બ્રહ્માજી. વાગ્યા છે 6. हम वीडियो बनाएंगे. વિકેટ પડી બી ગઈ છે અમ લોકોને. જો સવાર થઈ ગઈ છે. मंडो बराबर હા भाई आज नहीं आके पूजा जो दी गणपति बाप्पा મોરિયા. કામ પડી ગયું. કામ પડી આજે ગણેશ ચતુર્થી. हमारा पूरा आपका छूटा है हमारे 1 महीने की मेहनत. સો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ અગેન. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઇંગ ઇટ. તો આજે મેં તમને બતાવવાનો છે મારા ગણપતિ અમારા મંડપનો વ્લોગ. મતલબ અમારા જે મંડપમાં અમે ડેકોરેશન કે એવું કંઈ કર્યું છે તે તમને બતાવવાનું છે. આજે એક બતાવી દઉં મેં અંદરનું જરીક. જય શ્રી રામ. તો તમને મેં અંદરનું જે કંઈ ડિટેલ જેવું કંઈ બી છે જેનાથી બનેલું છે તે મેં તમને બધું બતાવી દઉં ને પોસિબલ હોય તો જેને બનાવ્યું છે ને જેને મહેનત આપી છે તેનું બી કદાચ મેં બતાવી દઉં તમને. ઓકે, તો આ બ્લોગને તમે લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરજો જલ્દી જોઈને. પસંદ આવે તો કરજો, નહીં પસંદ આવે તો મને કોમેન્ટમાં લખજો કે બરાબર નથી. તો તમે મને મોટિવેટ કરો કે મેં અહીંના બ્લોગ આગળ બનાવી શકું, બીજા બધા બી બ્લોગ બનાવી શકું મેં. તો તમે મને સપોર્ટ કરો. તો મેં તમને અંદર જઈને બતાવું કે અંદર કેવી ના છે, શું છે, મૂર્તિ કેવી છે, તમને બધું બતાવું અંદર જઈને. આ છે એન્ટ્રન્સ
ને એના ઉપર છે જે પદ્મનાભ સ્વામીનું જે ઓરિજિનલ છે ઉપર એને શું કહેવાય હવે અમે ભૂલી ગયું નામ તે આવું જ છે મતલબમાં. તમે આવ્યા છે મારા મંડપ પર. આ અમારી એન્ટ્રી છે. નેક્સ્ટ બી તમે થોડીક વાર મને બતાવું. ચાલો તમે આવી ગયા છે મંડપના અંદર. તમે જોઈ શકો છો કે અમે પિલર મૂકેલા છે ને ત્યાં જેવું મંદિર છે તે પ્રમાણે બધું અમે સેટ કરેલું છે. એ બધું અમારા પિલર છે આ થર્મોકોલ ને કાર્ડબોર્ડથી બનાવેલા છે અમે. બધું અમે આથી પોતે અમે કરેલું છે. કોઈ પ્રોફેશનલ નથી મંગાવેલા. અમે પોતે જાતે કરેલું છે. ને આનો મેઇન સ્ટેજ હતા છે કમલેશ પટેલને ઉર્ફે બૈલું. ચાલો આપણે હવે આગળ જઈને આપણે જોઈએ મૂર્તિ. ને મૂર્તિના આગળ બધી આપણે જે ડિઝાઇન કરી છે જે આપણે આર્ટ બનાવેલું છે તે આપણે જોઈએ. ચાલો તો જોઈ શકો છો તમે મૂર્તિને. જે કેદારનું એક પ્રસિદ્ધ મંદિર છે પદ્મનાભ સ્વામીનું તેની અમે થીમ રાખેલી છે તમને ખબર હોય તો. અને તેના અમે બહુ બધા રહસ્ય છે ને તે મૂર્તિ અમે અહીંયા પ્રસ્તુત કરી છે તમારા સામે. તમે જોઈ શકો છો કે આ મૂર્તિ છે મેઇન વિષ્ણુ ભગવાનની પદ્મનાભ સ્વામીની. એમાં શિવલિંગ છે. શિવલિંગના ઉપર જે નાભીમાંથી નીકળતા છે બ્રહ્માજી. મેં કીધો કે એમના જે નાભીમાંથી કમળના અંદર બ્રહ્માજી નીકળે છે. તો તમે જોઈ શકો છો કે ત્યાં જે ઓરિજિનલ મૂર્તિ છે પદ્મનાભ સ્વામીની તેમજ 3 દરવાજા આપણે અહીંયા બી અમે 3 દરવાજા આપેલા છે. તેમાં જે ત્યાં મૂર્તિ છે તેમાં જે પહેલો દરવાજો છે તેમાં મુખ દેખાય છે. બીજા જે દરવાજા છે તેમાં નાભીમાંથી બ્રહ્માજી દેખાય છે. ને જે ઊંધું છે તેમાં તમને પગ જોવા મળે છે. એના ચરણ જોવા મળે છે. તો ત્યાં જે કોન્સેપ્ટ છે તે બહુ જ કોન્સેપ્ટ અહીંયા રાખેલો છે. ઓકે તો આ મૂર્તિ છે અમારી. તો હવે જાય આપણે નીચે. અહીંયા બી તમે જો કે પિલર મૂકેલા છે આપણે ઓરિજિનલ મતલબ આપણે બનાવટી જે મસ્ત દેખાતા છે આપણને. અને એના ઉપર લાઇટ છે. હવે જાય આપણે નીચે. તો આ આવી ગયા છે આપણે નીચે. જે આપણા મંદિરના નીચે ત્યાં જે મંદિર હતું પદ્મનાભ સ્વામીનું તેના નીચે ખજાનો મળી આવેલો. તેમાંથી 6 દરવાજા મળી ગયેલા છે. અને 6 દરવાજામાંથી તેમાં 5 ખુલ્લેલા છે. 5માંથી હીરા જવેરાત સોનાના કોઈન સોનાની બિસ્કિટ ને એવું બધું મળેલું છે. તો તેની જે પ્રતિકૃતિ છે આપણે નીચે બનાવેલી છે તો તમને આગળ જઈને બતાવું. ચાલો તો આ દરવાજો પહેલો છે તે જે અમે બનાવ્યો છે તેમાં સોનાના સિક્કા છેલ્લા સોનાના સિક્કા અમે ચાઇનીઝ ક્લે આવે તેનાથી બનેલા છે. જોઈ શકો છો. ને એના આજુબાજુ બીજા સોનાની બધી મૂકેલી છે વસ્તુઓ. ને આ દરવાજો છે. ને કોઈ બી જોવા આવે તો એમને કીધું છે રડતું નથી કેમ કે બહુ મહેનતથી બનાવે છે. અને બનાવવા માટે બી બહુ સમય લાગેલો છે. 2-3 મહિનાનો સમય લાગેલો છે. ચાલો બીજું તો આ દરવાજો છે જે રહસ્યમય છે. હજુ લગીન ખોલેલો નથી. તે હજુ દરવાજો બંધ જ છે. ને જે એને ખોલવા માટે હવે બતાવો તમને રાતના નજારોને મંત્રના ઉચ્ચારણ કરવા પડે. ને મંત્રનું ઉચ્ચારણ બહુ બરાબર કરવા પડે તો જ એના દરવાજો ખુલે. ને આ દરવાજામાંથી છે ને જાતના અવાજ આવતા છે. જાણે કે સમુદ્રનો અવાજ ને સાપોનો અવાજ એવી ચર્ચા ચાલે છે. તો આ દરવાજો છે ને હજુ કોઈ ખોલવાનો બાકી છે. ને ખોલીને કંઈ બી થઈ શકે. તે હજુ ખોલ્યો નથી. ઓકે તમારે બીજો તો આ મારે દરવાજો બનાવેલ છે. એના પછાડી પોસ્ટર મૂકેલું છે. ને આ જે સોનાની બિસ્કિટ તે મેં બનાવેલ છે માટીથી. તે જોવામાં બી બહુ મસ્ત લાગતી છે. આ દરવાજો છે બરાબર. ઓહો આ દરવાજો આવ્યો છે હીરા જવેરાત. હીરા જવેરાત બરાબર સેટ કરીને મૂકેલું છે અમે બરાબર.
બરાબર દેખાઈ રહ્યું છે. દરવાજો છે, આ દરવાજો આવ્યો છે. આ દરવાજો આવ્યો છે હીરા ઝવેરાતનો, હીરા ઝવેરાતની જ્વેલરીનો. તેમાં તમને બહુ બધી વસ્તુ જોવા મળે છે, જોઈ લો તમે. બરાબર, હીરા ઝવેરાત, તલવાર છે, ત્રિશુલ છે સોના. આ છેલ્લો દરવાજો છે, તેમાં વાસણો છે, સોનાના વાસણ જે પૂર્વજો વાપરતા એ વસ્તુ છે. દાતાના બધે મહારાજા હતા તેમના વાસણ મૂકેલા છે અહીંયા. તો અહીંથી આ પતે છે અહીંયા, આપણે કરીએ.
चलिए एक प्यारी सी कवाली से आज के प्रोग्राम की शुरुआत करते हैं। और जब हमने याद कर लिया है गणेश जी को, तो एक ही बात कहना चाहूंगा कि चंदन सा आदर कुमकुम सी आस्था। जी हाँ दोस्तों, चंदन सा आदर कुमकुम सी आस्था, पुष्पों का प्रेम और शब्दों का समर्पण लेकर आप सभी को प्रणाम करता हूँ और गणेश जी को नमन करता हूँ। दोस्तों एक प्यारी सी ईश्वर वंदना से प्रोग्राम तो नहीं शुरू कर અમારા કાર્યકર્તા બધા જો બરાબર સેવામાં છે. खुदा की शान तुझ में दिखे भगवान तुझ में चले आते हैं दौड़े जो खुशकिस्मत है दौड़े ये काला उसे तूने पहले ये तुम पर हंसेंगे। पद्मनाभ स्वामी टेम्पल गॉड्स अभी ओन कंट्री हमारे बीच विनय जी साहब, अमित शर्मा हमारे बीच उसमें यूज हुए गोल्ड की वैल्यू से कहीं अधिक होगी। सिमिलर लाइंस पर यदि पद्मनाभ स्वामी टेम्पल के वेल्थ का તો કાબુ લાગે છે એટલે ચશ્મા પહેરીને આવ્યો છું. તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ને તમે જોઈ રહ્યા છે કે પબ્લિક આવતું છે બપોરના પડીમાં બી પબ્લિક આવતું છે ને રાતના બી બહુ પબ્લિક થતું છે. તમે બ્લોગમાં જોયું હશે. તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અમારું મંડળ છે આશાયોગ મંડળ હરિયાકા મહારાજા. તમે ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો એન્ડ મને મોટિવેટ કરો કે મેં આગળ બી આવા વિડીયો લાવી શકું. So thank you so much. Goodbye. Bye bye.